તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક એવી વસ્તુઓ જે આપણે રોજ કરીએ છીએ તે દુનિયાના કોઈ ખૂણામાં ગેરકાયદેસર હોઈ શકે છે? આજે આપણે વિશ્વના કેટલાક એવા જ વિચિત્ર અને અજીબોગરીબ કાયદાઓની એક મજેદાર સફર પર નીકળીશું જે સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. શું તમને ખબર છે કે ક્યાંક ચ્યુઇંગ ગમ ચાવવી પણ એક મોટો ગુનો ગણાઈ શકે છે? ચાલો આવા જ કેટલાક અનોખા કાયદાઓ વિશે જાણીએ જે સામાન્ય તર્કથી પણ બિલકુલ પરે લાગે છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ કેટલાક એવા કાયદાઓથી જે જાહેર જગ્યાઓ પર લાગુ પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી કેટલાક કાયદાઓ પાછળના કારણો ખરેખર વિચારવા જેવા છે. સિંગાપોરનું નામ સાંભળતા જ એની સ્વચ્છતા યાદ આવે, બરાબર ને? પણ શું તમે જાણો છો કે ત્યાંની સ્વચ્છતા પાછળ એક એવો કાયદો છે જે ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ મૂકે છે? ચાલો જાણીએ કે આની પાછળનું સાચું કારણ શું છે. જી હા, આ વાત સાચી છે. 1992થી સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ વેચવા અને આયાત કરવા પર સખત પ્રતિબંધ છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રો અને બીજી જાહેર જગ્યાઓને ગંદકીથી બચાવવાનો હતો. જો કે એમાં એક છૂટછાટ છે. ડોક્ટરની સલાહ પર મળતી ખાસ પ્રકારની મેડિકલ ગમ ખરીદી શકાય છે. હવે આ સાંભળીને તો તમને નવાઈ જ લાગશે. શું તમે માની શકો કે રાત્રે ટોયલેટ ફ્લશ કરવું પણ કોઈ નિયમની વિરુદ્ધ હોઈ શકે છે? વેલ, સ્વિટ્ઝરલેન્ડમાં આવું બની શકે છે. જો કે એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સરકારી કાયદો નથી, પણ સ્વિટ્ઝરલેન્ડના અમુક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રાત્રે 10 વાગ્યા પછી ટોયલેટ ફ્લશ કરવાની મનાઈ હોય છે. ત્યાંના લોકો શાંતિને એટલું બધું મહત્વ આપે છે કે ફ્લશના અવાજને પણ એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ ગણવામાં આવે છે જે પડોશીઓની ઊંઘ બગાડી શકે છે. વેનિસ કેટલું સુંદર શહેર, અને ત્યાંના સેન્ટ માર્ક સ્ક્વેરમાં કબૂતરોને દાણા નાખવા એ પ્રવાસીઓ માટે એક સામાન્ય વાત હતી, પણ હવે એક ગુનો છે. આની પાછળનું કારણ છે વેનિસના ઐતિહાસિક વારસાને બચાવવાનો પ્રયાસ. કબૂતરોની વધતી જતી વસ્તીને કારણે ત્યાંની પ્રાચીન ઇમારતોને ઘણું નુકસાન થતું હતું. એટલે આ સુંદર શહેરની ધરોહરને જાળવી રાખવા માટે આ નિયમ લાગુ કરાયો છે. અને જો કોઈ આ નિયમ તોડે તો એને ભારે દંડ પણ ભરવો પડી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને કેટલાક એવા કાયદાઓ પર નજર કરીએ જે કોઈ દેશના સન્માન, લોકોની સુરક્ષા અને ક્યારેક તો લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. જો તમે ક્યારે થાઇલેન્ડ જાઓ તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાં એક નાનકડી ભૂલ પણ દેશના મોટા અનાદરનું પ્રતીક બની શકે છે, ખાસ કરીને જ્યારે વાત ત્યાંના ચલણની હોય. આ કાયદો કોઈ નાની સૂની વાત નથી. એ થાઈ સંસ્કૃતિમાં રાજવી પરિવાર માટેના ઊંડા આદરનું પ્રતીક છે. ત્યાંની ચલણી નોટો પર રાજાની છબી હોય છે, અને એટલે જ એના પર પગ મૂકવો એ સીધું રાજાનું અપમાન ગણાય છે, જે એક ગંભીર ગુનો છે. આપણા ઘરમાં લાઇટ બલ્બ ફ્યુઝ થઈ જાય તો આપણે શું કરીએ? જાતે જ બદલી નાખીએ, ખરું ને? પણ ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં આટલા સરળ કામ માટે પણ તમારે કોઈ પ્રોફેશનલને બોલાવવો પડી શકે છે. ભલે આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ આની પાછળનો ઈરાદો એકદમ સાચો છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા જેવા રાજ્યોમાં ફક્ત લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિશિયન જ લાઇટ બલ્બ બદલી શકે છે. આ નિયમનો હેતુ ઇલેક્ટ્રિકલ અકસ્માતોને રોકીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ કદાચ દુનિયાના સૌથી પ્રખ્યાત વિચિત્ર કાયદાઓમાંથી એક છે. તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? કે પછી આ માત્ર એક અફવા છે? તો આનો જવાબ છે ના. આ ફક્ત એક બહુ જ પ્રચલિત માન્યતા છે, એક દંતકથા. વર્ષોથી આ વાત કહેવાતી આવી છે, પણ વાસ્તવમાં આવો કોઈ કાયદો અસ્તિત્વમાં જ નથી. આ ખરેખર એક રસપ્રદ માન્યતા છે, પણ કાયદો બિલકુલ નથી. અત્યાર સુધી આપણે જાહેર જગ્યાઓ અને દેશના સન્માન સાથે જોડાયેલા કાયદા જોયા. હવે આપણે એવા કાયદાઓ તરફ જઈએ જે આપણા જીવનના સૌથી અંગત પાસાઓને સ્પર્શે છે, જેમ કે આપણું સ્વાસ્થ્ય, લગ્ન અને આપણી ઓળખ. જાપાનની વાત કરીએ તો ત્યાંની સરકારે લોકોના સ્વાસ્થ્યને લઈને એક અનોખો કાયદો બનાવ્યો છે, જેને મેટાબો લો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો સીધો નાગરિકોના સ્વાસ્થ્ય અને એમના વજન સાથે સંબંધિત છે. તો આ કામ કેવી રીતે કરે છે? વેલ, આ કાયદા હેઠળ 40થી 74 વર્ષના દરેક નાગરિકે વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવવું પડે છે, જેમાં એમની કમરનું માપ લેવું ફરજિયાત છે. આનો મુખ્ય હેતુ મેટાબોલિક સિન્ડ્રોમ જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓને શરૂઆતમાં જ ઓળખીને તેના પર કાબૂ મેળવવાનો છે. હવે એક એવા કાયદા વિશે વાત કરીએ જે પ્રેમ, કાયદો
અને મૃત્યુની રેખાઓને પણ ઝાંખી કરી દે છે. ફ્રાન્સમાં અમુક ખાસ સંજોગોમાં કોઈ જીવિત વ્યક્તિ મૃત્યુ પામેના જીવન સાથે લગ્ન કરી શકે છે. હા, પણ આ એવું નથી કે કોઈ પણ કરી શકે. આ માટે બહુ જ ખાસ સંજોગો હોવા જરૂરી છે અને છેક રાષ્ટ્રપતિને વિશેષ મંજૂરી લેવી પડે છે. અરજી કરનારે એ સાબિત કરવું પડે છે કે લગ્ન કરવાનો તેમનો પાક્કો ઈરાદો હતો, પણ મૃત્યુ અચાનક થયું. હવે થોડી હળવી વાત કરીએ. અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં તો જાત-જાતના વિચિત્ર અને રમૂજી કાયદાઓ છે. આ તો એમાંથી ખાલી એક ઉદાહરણ છે. આવા ઘણા જૂના કાયદાઓ છે જે આજે પણ અસ્તિત્વમાં છે, ભલે હવે તેનો કોઈ અર્થ રહ્યો ન હોય. અને હવે છેલ્લે એક એવો કાયદો જે કોઈ પણ માતાપિતા માટે સૌથી અંગત ગણાતા નિર્ણય પર નિયંત્રણ રાખે છે: બાળકનું નામ શું રાખવું. ડેનમાર્કમાં સરકાર પાસે માન્ય નામોની એક આખી યાદી છે, જેમાં લગભગ 7,000 જેટલા નામ છે. અને જો માતાપિતાને આ લિસ્ટની બહારનું કોઈ નામ ગમે તો તેમણે એના માટે ખાસ અરજી કરવી પડે છે. આ પાછળનો વિચાર એ છે કે બાળકને એવા કોઈ વિચિત્ર નામથી બચાવવામાં આવે જે ભવિષ્યમાં એના માટે મજાકનું કારણ બને. તો સિંગાપુરમાં ચ્યુઇંગમ પરના પ્રતિબંધથી લઈને ડેનમાર્કમાં નામ પસંદ કરવાના નિયમ સુધી આપણે જોયું કે દુનિયા કેવા કેવા વિચિત્ર કાયદાઓથી ભરેલી છે. આ કાયદાઓ ભલે આપણને અજીબ લાગે, પણ એ આપણને એ દેશની સંસ્કૃતિ, એમના મૂલ્યો અને ક્યારેક તો એમના ઇતિહાસ વિશે પણ ઘણું બધું શીખવી જાય છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?